બ્રહ્મ સંબંધ એ કોઈ સામાન્ય દીક્ષા નહીં. લૌકિક ભાષામાં કાન ફૂંકાવું ને ભરમ સંબંધ લેવું ને આમ બોલતા હોય, પણ આ કોઈ સામાન્ય વસ્તુ નથી. આ ઠાકુરજીનું વરણ, આપણા દોષોની નિવૃત્તિ, ઠાકુરજી પતિ રૂપમાં સ્થાપિત, આપણે એમના નિત્ય ભક્ત, અને આ જન્મ નહીં આવતા જન્મો સુધી કાયમી સેવાના અધિકારી આપણે. હવે આ બ્રહ્મ સંબંધ થાય કોના દ્વારા? તો ગુરુ સિવાય છુટકારો નથી. ગુરુ જે એક એવા આધાર છે, ગુરુ જે એક એવો પાયો છે, એના થકી જ શિષ્યનો ઉદ્ધાર થઈ શકે છે. ઉપનિષદ બતાડે છે, તદ વિજ્ઞાનાર્થમ સગુરુમેવાભિગચ્છેત સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. ગુરુ દ્વારા બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ. પહેલું બ્રહ્મ સંબંધ દામોદરદાસ હરસાનીજીને થયો, અને આજ સુધી વૈષ્ણવ વલ્લભ કુલ દ્વારા લઈ રહ્યા છે. શ્રી મહાપ્રભુજીએ એકાદશ સ્કંદ શ્રીમદ ભાગવતની સુબોધણીજીની ટીકામાં નિરાલંબો યથા લોકે સ્થાનભ્રષ્ટો નિગદ્યતે હરેઃ કૃપા વિશિષ્ટોપી ગુરુહીનસ્તથૈવ ચ હરિભક્તિ યથા પ્રોક્તા ગુરુ ભક્તિ તથૈવ ચ. ઘણા જો બહુ ભણી જાય, બહુ સંપન્ન થઈ જાય એટલે એક શબ્દ બોલે કે અમે વ્યક્તિ પૂજામાં નથી માનતા. વ્યક્તિ પૂજા એટલે શું? એનું ડેફિનેશન શું? એની વ્યાખ્યા શું? તો હું તમને બતાડું એની શું વ્યાખ્યા છે. વ્યક્તિ પૂજા એને કહેવાય કે જે વ્યક્તિ તમારું પરલોક ન સુધારી શકે એવાની પાછળ આપણે ગાંડા થઈ એના પગે પડો, એને પૂજો, એની સેવા કરો. આ વ્યક્તિ પૂજા કહેવાય. જેમ કે તમને દાખલો બતાવું કે 3 વર્ષ પહેલા એવું સમાચારમાં આવ્યું હતું કે કલકત્તામાં મહાનાયકનું મંદિર બન્યું. તમે લોકો એ સમાચાર ટીવીમાં સાંભળ્યા. મહાનાયક એટલે અમિતાભ બચ્ચનનું મંદિર બનાવવામાં આવ્યું. હવે એણે પિક્ચર બનાવીને કેટલાનો ઉદ્ધાર કર્યો એ મને કહ્યું, કે કોને ભગવાન પાસે પહોંચાડવા માટે પ્રયત્ન કર્યો. સાહિત્ય સેવા, પોતાના હુનરને બારે લાવ્યા, પ્રસિદ્ધિ લીધી, પૈસો પ્રાપ્ત કર્યો, દેશ અને દેશની બારે સુધી નામ કર્યું. એ બાબતમાં આપણે ના ન પાડી શકીએ. આત્માનો ઉદ્ધાર કર્યો હોય આ શક્તિ એના પાસે નથી. આવા વ્યક્તિને પૂજવું એ વ્યક્તિ પૂજામાં આવે. શાસ્ત્રાનુસાર શ્રીમદ ભાગવત ભગવદ્ ગીતાના સિદ્ધાંત અનુસાર તમને જે આત્મ ઉદ્ધારનો માર્ગ બતાડે એવા જે ગુરુ, મનુષ્ય રૂપમાં જે ગુરુ વિદ્યમાન હોય એને પૂજવા, એમની ચરણ સેવા કરવી, એમને જલ આદિ અરોગાવું, એમને ભોજન કરાવવું અને એમની સાથે રહેવું. આ વિધિ અગર તમે કરો છો તો આ વ્યક્તિ પૂજાના દાયરામાં નથી આવતી અને નથી જ આવતી. શ્રીમદ ભગવદ્ ગીતાના 4થા અધ્યાયમાં તદ્વિદ્ય પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા ઉપદેક્ષ્યંતિ તે જ્ઞાનમ જ્ઞાનિનસ્તત્વદર્શિનઃ.
તત્વદર્શી જે તમારા ગુરુ છે એને પ્રસન્ન કરવાનો જે સાધન એ શ્રીમદ ભગવદ્ ગીતામાં જે બતાવવામાં આવ્યું છે. અર્જુનને આજ્ઞા કરી છે તદ વિદ્ધિ પ્રણિપાતેન. હે અર્જુન, તું જાણ, સૌથી પહેલા ગુરુને પ્રણિપાત કરો, નમસ્કાર કરો. તો પ્રણિપાત એટલે આપણામાં દંડવત પ્રણામ. ઘણા વૈષ્ણવ આવીને બાબા જય શ્રી કૃષ્ણ. તો જય શ્રી કૃષ્ણ તો આપણો વ્યવહાર છે, જેમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે કોઈ પાપ નથી કરતા જય શ્રી કૃષ્ણ બોલો એમ. વૈષ્ણવના મુખમાં ભગવાન શ્રી કૃષ્ણની જય જયકાર હોવી જ જોઈએ, શું કામ ન હોય? પણ શિષ્ય શિષ્યનો વ્યવહાર અને ગુરુ શિષ્યનો વ્યવહાર એમાં કોઈ ભેદ હોય કે ન હોય? ગીતાજી એમ બતાડે છે કે તત્વવેત્તા એવા ગુરુને શિષ્યે પ્રણિપાત કરવું જોઈએ. પ્રણિપાત એટલે દંડવત પ્રણામ. હવે પ્રણામના વિષય ઉપર ઊંડા બહુ નહીં જઈએ, કેમ કે એમાં બહુ મોટો શાસ્ત્રાર્થ કરેલો છે. 8 પ્રકારના પ્રણામ છે અને શાસ્ત્રો કહે છે ગુરુરેવ ભગવાન, ભગવાન એવ ગુરુ. શાસ્ત્રો બતાવે છે એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામ. એકવાર અગર તમે કૃષ્ણને પ્રણામ કર્યો, એકોપી કૃષ્ણસ્ય કૃત પ્રણામ દશાશ્વમેધાવ ભ્રથૈ ન તુલ્ય. 10 અશ્વમેધ યજ્ઞ કરો અને એ યજ્ઞ અંતર્ગત 10 વાર તમે સ્નાન કરો, એનો જે પુણ્ય શાસ્ત્રોમાં લખેલો છે એ પુણ્યને એક ત્રાજવામાં મૂકો અને બીજા ત્રાજવામાં પ્રેમથી કરેલા ઠાકુરજીને નમસ્કાર અને દંડવત પ્રણામ મૂકો. આ દંડવત પ્રણામ વાળો ત્રાજવાનો ભાગ છે ને એ વજન વાળો વધારે હશે. બોલો.